નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં આજે સાવિત્રી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। લો પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોસમ ત્યારે ટ્રક લાઇન હાલ ત્યારે મિત્રો સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ડાંગ, નવસારી, વલસાડ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર વરસાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વધુ વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ ઉમરપાટામાં 8.11 ઇંચ વરસાદ, જાંબુઘોડામાં ત્યારે 6.22 ઇંચ, ભરૂચમાં 5.39 ઇંચ અને વરસાદ ત્યારે જેતપુર પીઆવીમાં ત્યારે 5.35 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યના ત્યારે અત્યાર સુધીમાં સરેરાશ 92%થી વધુ વરસાદ નોંધવા હોવાથી વાત સામે આવી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।